માંગરોળ વણકરવાસના યુવા ગ્રુપ દ્વારા સ્વખર્ચે નવા બનાવવામાં આવેલ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું। માંગરોળ વણકરવાસના ડોક્ટર આંબેડકર ભીમરાવ યુવા ગ્રુપ દ્વારા રાત દિવસ જાતે મહેનત કરી 55 જેટલા યુવાનો દ્વારા પોતાના સ્વખર્ચે એક વિશાળ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે, જેનું આજે સમાજના યુવાનો અને નાની બાળાના હસ્તે ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। માંગરોળમાં વર્ષો જૂના વણકરવાસના સાપુર દરવાજાના નામે ઓળખાતા આ ગેટને હવે આંબેડકર નગરના નામે નવી ઓળખ આપવામાં આવી છે। આમ તો સરકારી સહાયથી મોટા ભાગના પ્રવેશ દ્વારની કામગીરી કરવામાં આવતી હોય, પરંતુ માંગરોળના આ યુવા ગ્રુપે પોતાના સ્વખર્ચે નવું આંબેડકર નગરના ગેટનું કાર્ય કરી બતાવ્યું છે। આજે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના સહયોગથી અમારા પોતાના સહયોગથી ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશ દ્વાર આજે અમે ખુલ્લો મૂકવામાં આવે છે। એટલા માટે અમારા તમામ 53 સભ્યોનો અમે આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથ સહકાર દઈને એટલો વિશાળ કાર્ય પૂર્ણ કર્યું એ બદલ બધાનો આભાર, સમાજનો પણ અમે આભાર માનીએ છીએ કે જેને અમને સાથ સહકાર દીધો એનો બધાનો। અને આજે ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશ દ્વાર ખુલ્લો મૂકવામાં આવે છે અને હવે આજથી આંબેડકર નગર તરીકે ઓળખવાય